નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજના મહત્વના સમાચારમાં વાત થશે. આ સિઝનનો 116.22% વરસાદ વરસી ગયો છે. ત્યારે આગળ વાત થશે બંગાળની ખાડીમાં ફરીથી બની રહ્યા છે વાવાઝોડા અને આવી રહી છે નવી સિસ્ટમ. ત્યારે આગળ વાત થશે જમ્મુ કાશ્મીરમાં 2 આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આગળ વાત થશે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં હજુ પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે સમાજનું દૂષણ એટલે કીર્તિ પટેલ ઠેર ઠેર તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આગળ વાત થશે મંદિરનું સરનામું પૂછ્યા બાદ વૃદ્ધા ઉપર નાખ્યું હતું કેમિકલ. ત્યારે આગળ વાત થશે રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગ વલ્લભ સ્વામીનું વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. આગળ વાત થશે વીજળી પડતા 7 લોકોના થયા છે મોત, 3 લોકો દાઝી પણ ગયા છે. વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. ત્યારે આગળ વાત થશે જીટીયુમાં હેકાથોન સ્પર્ધામાં 17 થીમ ઉપર 120 જૂથનું રજીસ્ટ્રેશન સામે આવ્યું છે. આગળ વાત થશે બાઇક પર સવાર પાસેથી 500 જીવતા કારતૂસ મળી આવ્યા છે. અને અંતે વાત થશે સીબીઆઈની ઓળખ આપીને ઠગાઈ કરનારો ઝડપાઈ ગયો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ગુજરાતમાં રાજકીય પક્ષો અને વેપારીઓને ઠગનાર એક બેજાબાદને પકડવામાં આવ્યો છે. હરિયાણાનો એક ગઢિયો અમદાવાદ અને ગાંધીનગરના ક્લાસ 2 અને 3ના કર્મીઓને મળીને પીએમઓ તેમજ સેન્ટ્રલ એજન્સીમાં અધિકારી હોવાની ઓળખ આપીને રોફ જમાવતો હતો. આ ગઠિયો સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને લોકો પાસેથી રૂપિયા પડાવ્યા અંગે ક્રાઇમ બ્રાન્ચમાં કુલ 4 છેતરપિંડીની ફરિયાદો તેના સામે નોંધવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાઇક સવાર પાસેથી 500 જીવતા કારતૂસ મળી આવ્યા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે રૂટીન ચેકિંગ દરમિયાન જીવતા 500 કારતૂસથી ભરેલા 10 બોક્સ જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન બાઇક સવાર તેની બાઇક તથા અન્ય સામાન છોડીને ભાગી ગયો છે. તપાસ કરતા ટીમને એક થેલામાંથી જીવતા કારતૂસ મળી આવ્યા હતા અને બાઇક પણ ચોરીનું હોવાનું સામે આવ્યું છે. પોલીસનું કહેવું છે કે અમે આરોપીને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીટીયુમાં હેકાથોન સ્પર્ધામાં 17 થીમ ઉપર 120 જૂથનું રજીસ્ટ્રેશન સામે આવ્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આંતરિક હેકાથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જુદી જુદી 17 જેટલી થીમ રાખવામાં આવી હતી, જેના માટે યુનિવર્સિટીના 120 જેટલા જૂથોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળે છે. રજીસ્ટ્રેશન કરાવનાર જૂથ પૈકી સ્પર્ધામાં 450 જેટલા વિદ્યાર્થીઓના બનેલા 85 જૂથોએ ભાગ લીધો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, નડિયાદ, આણંદ તેમજ ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થવાની શક્યતા છે. ચીનમાં આવેલા પ્રચંડ વાવાઝોડાને કારણે બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ જે વાવાઝોડા તરફ જતો હતો તે વાવાઝોડું થમી જતા તેના કારણે બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર હવે વધુ સક્રિય થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી પડતા 7 લોકોના મોત, 3 લોકો દાઝી ગયા છે. છત્તીસગઢમાં વીજળી પડવાથી 7 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું છે કે બાલોડા બજાર ભાટાપરા જિલ્લામાં વીજળી પડવાથી અનેક લોકોના મોત થયા છે. જિલ્લા વહીવટી તંત્રના એક અધિકારીએ જણાવ્યું છે કે આ ઘટના રવિવારે સાંજે મોહતારા ગામમાં બની હતી, જ્યારે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગ વલ્લભ સ્વામીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સ્વામિનારાયણ સંત બની બેઠેલા ત્યાગ વલ્લભ સ્વામીએ ગરીબોના હકની 113 કરોડની જમીન પચાવી પાડી છે. આરએમસી દ્વારા ગરીબોના આવાસ માટે ફાળવવામાં આવેલી 113 કરોડ રૂપિયાની જમીન પર આત્મીય યુનિવર્સિટીનું ગેરકાયદેસર બાંધકામ કરી દીધું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંદિરનું સરનામું પૂછ્યા બાદ વૃદ્ધા ઉપર નાખ્યું હતું કેમિકલ.
નવસારીમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગણદેવી ટાઉનમાં ગણેશ કોમ્પ્લેક્સમાં રહેતા ઉષાબેન ભરતરિયા રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે વેળા બાઇક ઉપર આવેલા બે યુવાનોએ મેલડી માતાનું મંદિર ક્યાં છે સરનામું પૂછ્યું અને ત્યારબાદ તેઓની ઉપર કેમિકલ જેવો પદાર્થ નાખીને સોનાની ચેન લઈને ફરાર થઈ ગયા હતા. ઉષાબેને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમાજનું દૂષણ એટલે કીર્તિ પટેલ. ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુને લઈને કીર્તિ પટેલ અને રામદાન ગઢવી દ્વારા નિવેદનને લઈને રોષ ભભૂકી ઉઠ્યો છે. કીર્તિ પટેલે ઋષિ ભારતી બાપુના આશ્રમમાં જઈને તેમના રૂમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને કેટલીક વાતો કરી હતી જેને લઈને કોળી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરીને રામદાન ગઢવી અને કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી. જોરદાર બેટિંગ બાદ રાજ્યમાં મેઘરાજાએ હાલ થોડો વિરામ લીધો હતો. જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ફરી એકવાર કોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ શકે છે. રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભારે વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. સુરતમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા મામલે મોટી અપડેટ પણ સામે આવી ગઈ છે. મીડિયાના અહેવાલ પ્રમાણે ગણેશ પ્રતિમા પર 12 વર્ષના 6 મુસ્લિમ બાળકોનો પથ્થરમારો કર્યો હતો. પછી રોષે ભરેલા લોકોએ વાહનો સળગાવ્યા હતા. આ દરમિયાન પોલીસે ટોળા વિખેરવા લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસ પણ છોડ્યા. આ મામલામાં 6 કિસ્સોની અટકાયત પણ કરવામાં આવી છે. ગત વર્ષે પણ આવી જ એક ઘટના સામે આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 2 આતંકવાદીઓનું એન્કાઉન્ટર થયું છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન પણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓ નિયંત્રણ રેખા પરથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ. બંગાળની ખાડીમાં ફરીથી વાવાઝોડી સિસ્ટમ રૂપ લઈ રહી છે જેમાં વરસાદનો મોટો રાઉન્ડ આવે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદ રહેશે. આ વચ્ચે મોટી આફત ગુજરાત તરફ આવી રહી છે. બંગાળની ખાડીમાં ફરીથી વરસાદની સિસ્ટમ બનતા તે સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી પણ શક્યતા વર્ણવવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ સિઝનનો 116.22% વધુ વરસાદ ગુજરાતમાં ખાબકી ગયો છે. આ વખતે ચોમાસાએ ગુજરાતમાં ભૂકા બોલાવ્યા છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા, પાક, ઘર અને દુકાનોને નુકસાન થયા. ત્યારે આ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીનો 116.22% વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 179.34, સૌરાષ્ટ્રમાં 125.50, દક્ષિણ ગુજરાતમાં 117.42%, મધ્ય ગુજરાતમાં 113.56% અને ઉત્તર ગુજરાતમાં 94% વરસાદ નોંધાઈ ગયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.